વિગતવાર જોઈએ માધવપુર સહિત ઘેડ પંથકમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ બની છે। પોરબંદરની મધુવંતી નદીમાં નવા નીર આવ્યા છે। નદીએ માધવપુર દરિયા કિનારે આવેલા શિવલિંગને અભિષેક કર્યો તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। માધવપુર સહિતનો ઘેડ પંથક અત્યારે બેટમાં ફેરવાયો છે। અનેક ગામડાઓ હજુ પણ સંપર્ક વિહોણા છે અને માધવપુરથી સામેડા અને મંડેર જતો રસ્તો અત્યારે બંધ કરવો પડ્યો છે, કારણ કે પુષ્કળ પાણી ફરી વળ્યા છે। મકાન, દુકાનો, હોટલની અંદર પાણી ઘૂસતા લોકોને હવે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ઘેડ પંથકના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। ઘેડ પંથક આખે આખું પાણીમાં ડૂબ્યું હોય તેવા દ્રશ્યો કેદ થયા છે। ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ। મધુવંતી નદીમાં નવા નીર આવ્યા છે। કાંઠાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। સાથે જ નદીમાં એક શિવલિંગ છે અને જાણે કે નદીએ શિવલિંગ પર અભિષેક કર્યો હોય તેવા દ્રશ્યો આ કેમેરામાં કેદ થયા છે। તો અમે આપને આ ઘેડ પંથકના દ્રશ્યો બતાવી રહ્યા છીએ। ઘેડ પંથક, મધુવંતી નદી, પુષ્કળ પાણીની આવક મધુવંતી નદીમાં થઈ છે, કારણ કે જિલ્લાભરમાં સાર્વત્રિક વરસાદ અને ધોધમાર વરસાદ નોંધાતા નદી નાળા છલકાયા છે અને મધુવંતીમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે। નવા નીર આવ્યા છે। સાથોસાથ ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ પરિસ્થિતિ અત્યારે નાજુક છે, કારણ કે જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ઘેડ પંથકમાં। તો આજ મુદ્દે સંવાદદાતા જય ફોનલાઈન પર। જય, માધવપુર સહિત ઘેડ પંથકમાં ભારે વરસાદ અને હવે જળબંબાકારની સ્થિતિ છે, કેવી સ્થિતિ છે જય? જય, ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે। મધુવંતી નદીમાં અત્યારે પૂરની સ્થિતિ, પુષ્કળ પાણી, નવા નીર આવ્યા છે। હાલ સ્થિતિ શું છે જય? લાગે છે કે સંપર્ક નથી બની રહ્યો। અમે આપને પોરબંદરના ઘેડ પંથકના દ્રશ્યો બતાવી રહ્યા છીએ। ભારે વરસાદ આ પંથકમાં પડ્યો, તેના કારણે અત્યારે જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ ગઈ છે। નદી નાળામાં નવા નીર આવ્યા છે, ત્યારે મધુવંતી નદી બે કાંઠે વહેતી થઈ છે અને મધુવંતી નદી અને તેમજ દરિયાનું જ્યાં મિલન થાય છે ત્યાં એક શિવલિંગ આવેલું છે અને શિવલિંગ ઉપર જાણે કે નદી અભિષેક કરી રહી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। આજ મુદ્દે સંવાદદાતા જય થાનકી ફોનલાઈન પર। જય, મધુવંતી નદીમાં નવા નીર આવ્યા છે, એ જિલ્લામાં પણ ભારે વરસાદ, ઘેડ પંથકમાં શું સ્થિતિ જય? જી ચોક્કસથી અંકુર જણાવી દઉં તો જે મધુવંતી નદીમાં જે નવા નીર છે તે આવ્યા છે। ઉપરવાસ વરસાદને લીધે જે વરસાદ ખાબક્યો તે આજુબાજુના ગામડાઓ છે તે પણ બેટમાં ફેરવાયા છે। જે મધુવંતી નદી છે તે બે કાંઠે વહી રહી છે। માધુપુરના આજુબાજુના ખેતરમાં પણ જે પાણી છે તે ફરી વળ્યા છે। હાલ તો એનડીઆરએફની ટીમને તમામ વહીવટી તંત્ર દ્વારા છે તે કામગીરી કરવામાં હાલ આવી રહી છે। જી બિલકુલ જય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। અરવલ્લીના બાયડ સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ અને સુંદરપુરા ગામ વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાયા છે। 2 દિવસથી સતત વરસાદને કારણે પાણી ભરાયા છે। બાયડમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। તો અમે આપને આ બાયડના દ્રશ્યો બતાવી રહ્યા છીએ। ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, કારણ કે સાર્વત્રિક વરસાદ આ ક્ષેત્રમાં નોંધાયો છે, જેના કારણે નીચાણવાળા જે ગ્રામ્ય વિસ્તારો છે તે પણ પાણીમાં ગરકાવ થયા છે। સુરત શહેરમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। પીપલોદ, અઠવાલાઇન્સ, વેસુ વિસ્તારમાં વરસાદ પડ્યો। અડાજણ, રાંદેર, મંજુરા ગેટ વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો। ઉધના, પાંડેસરા અને વરાછા વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે। તો સુરતમાં પવન સાથે અવિરત વરસાદ પડી રહ્યો છે। સુરત ડિઝાસ્ટર મેનેજમેન્ટે દરિયાથી દૂર રહેવા માટે આદેશ આપ્યા છે। આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદી માહોલ જામ્યો છે। સુરતના જુદા જુદા વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અત્યારે સુરતના આ જે વિસ્તાર છે તે અઠવાલાઇન્સ વિસ્તારમાં જોઈ શકાય છે કે ધોધમાર તો ક્યાંક છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે। સતત એક ધારો વરસાદ સુરતમાં જે છે તે અત્યારે વરસી રહ્યો છે। સમગ્ર શહેરમાં ખાસ કરીને આ જ રીતે વરસાદી માહોલ ફરી એક વખત જોવા મળી રહ્યો છે। ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। સુરતના અઠવાલાઇન્સ, પીપલોદ, પાર્લે પોઈન્ટ, અડાજણ, રાંદેર, મજુરા ગેટ, ઉધના, પાંડેસરા, ડિંડોલી, વરાછા, કતારગામ સહિતના વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જે રીતે કહી શકાય તો કે સમગ્ર શહેરમાં સાર્વત્રિક હાલ વરસાદ એ માહોલ જોવા મળી રહ્યો છે।
5 દિવસ આગામી જે છે તે ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. તો જે રીતે વરસાદ વરસવાની અને પવન સાથે વરસાદ વરસવાની આગાહી કરી છે, ત્યારે દરિયામાં જે સમુદ્ર ખેડુ છે તેને દરિયો ન ખેડવા માટે પણ જે છે તે જણાવી દેવામાં આવ્યું છે, સૂચના આપી દેવામાં આવી છે. દરિયા કિનારે પણ કોઈએ ન જવા માટે ખાસ કરીને તંત્રે સૂચના આપી છે. બીજી તરફ જે રીતે અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, તેને લઈને તંત્રની ક્યાંક ચિંતા પણ વધારી રહ્યું છે, કારણ કે ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. ક્યાંક આ વરસાદને લઈને વિપરીત પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે, જેને લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ સતત આ બાબતે નજર રાખી રહ્યું છે. તો આ રીતે જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ખેડૂતોમાં ક્યાંક ખુશી પણ જોવા મળી રહી છે, તો ક્યાંક ચિંતા પણ જોવા મળી રહી છે, કારણ કે અતિરિક્ત જો વરસાદ વરસે તો તેઓના ઉભા પાકને નુકસાન થવાની પણ જે ભીતિ છે તે ખેડૂતોને સેવાઈ રહી છે. સાથે સાથે લોકો પણ ક્યાંક અવિરત ભારે વરસાદને કારણે પરેશાન થઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. પરંતુ છેલ્લા 4 દિવસથી સુરતમાં અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. સુરતના તમામ વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળો સાથે વાતાવરણ ઘેરાયું છે અને સમગ્ર શહેરમાં જે છે તે ધોધમાર વરસાદ તો ક્યાંક અવિરત એક ધારો સતત વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદને કારણે શહેરમાં ઠંડક તો પસરી છે, પરંતુ સાથે સાથે જો આમને આમ વરસાદ વરસે અને જો અવિરત વરસાદ વરસતો રહે અને ધોધમાર જો વરસાદ વરસે તો તંત્રની ચિંતામાં પણ વધારો થઈ શકે છે, જેને લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર સહિત તમામ જે તંત્ર જે છે તે આ તમામ પરિસ્થિતિ પર ખાસ નજર રાખી રહ્યું છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. વલસાડ જિલ્લાના ધરમપુરમાં ધોધમાર વરસાદ નોંધાયો. 4 કલાકમાં 4 ઇંચ કરતા પણ વધુ વરસાદથી પાણી ભરાયા. શહેર અને આસપાસના ગામોમાં પાણી ભરાયા છે. તો ઓજરથી વલધરા જતી નદીના કોઝવે પર પાણી ફરી વળ્યા છે. 10 થી 15 ગામના લોકોને 20 કિલોમીટર સુધી ફરવું પડે તેવી અત્યારે સ્થિતિ ઊભી થઈ છે. અને સાથે જ હવામાન વિભાગે હજુ પણ આ ક્ષેત્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. છોટાઉદેપુર જિલ્લાની ઓરસંગ નદીમાં પૂરની સ્થિતિ બની છે અને ઉપરવાસ તેમજ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો, તેના કારણે નવા નીર આવ્યા છે. ઓરસંગ નદી પરનો ચેકડેમ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. નદીમાં પાણીની આવક થતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા. છોટાઉદેપુર અને ઓરસંગ નદીના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. એક તરફ શહેરમાં જિલ્લાભરમાં સાર્વત્રિક વરસાદ અને આ તરફ ઉપરવાસમાં ભારે વરસાદ, તેના કારણે પુષ્કળ પાણીની આવક ઓરસંગમાં થઈ છે. સાબરકાંઠામાં અવિરત વરસાદથી નદીમાં નવા નીર આવ્યા છે. ઈડર અને વડાલીની કેરોલ અને ભેંસકા નદીમાં પાણીની આવક થઈ છે. 2 કાંઠે વહેતી નદીઓના સ્થાનિકોએ વધામણા કર્યા. તો 6 તાલુકામાં વરસાદને કારણે નદીઓ અને તળાવો છલકાયા છે. નદીમાં પાણીથી આસપાસના વિસ્તારોમાં જળસ્તર ઊંચા આવશે. તો આ તરફ તાપીના વ્યારા શહેરમાં ધોધમાર વરસાદ. સેવા સદન વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. જણાવી દઈએ, પાણી ભરાતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢ તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો જિલ્લામાં વહેલી સવારથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. તેના કારણે શહેર તેમજ ગ્રામ્યમાં સારો વરસાદ પડતા લોકોને હાશકારો પણ અનુભવાયો છે.